હવે આપણે વિદ્યાર્થી મિત્ર જોઈએ પ્રકરણ નંબર 13 લક્ષ અને વિકલન. હવે એમાં પહેલાં આપણે લક્ષની માહિતી મેળવવાની છે, પછી વિકલન. હવે લક્ષ એટલે શું? હવે ધારો કે કોઈ વિધેય આપ્યું હોય આપણને fx = x + 10, તો એનું x = 5 આગળનું લક્ષ શોધો. એટલે એનો મતલબ થયો કે સપોઝ આ વિધેય છે એની 5 થી નાની નજીકની કિંમત લેવાની અને 5 થી મોટી નજીકની કિંમત લઈને x તરીકે અહીંયા 5 થી મોટી નજીકની ને 5 થી નાની નજીકની કિંમત લઈને વિચારો તો fx નું મૂલ્ય કયું મળે. ધારો કે આપણું લક્ષ હોય કે 90% લાવવા છે તો 89% આવે તો લક્ષ લગભગ પૂરું થયું કહેવાય, અને એક 90 પોઈન્ટ સમથિંગ આવે તોય લક્ષ પૂરું થયું કહેવાય, એટલે 90 નજીકની પહોંચ્યા કહેવાય. એવી જ રીતે વિધેયમાં છે કે આ વિધેયનું લક્ષ x = 5 આગળનું શોધવું છે મારે. તો આપણે 5 થી નજીકની નાની કિંમત x તરીકે અહીંયા મેં લીધી છે કોઠામાં, જુઓ 4.9 4.99. 5 થી નાની નજીકની કિંમત લેવાની, પછી બહુ મોટી નહીં લેવાની, 5 પછી 6 કે 7 એવી નહીં લેવાની, 5 ની નજીકની નાની કિંમત લેવાની, x તરીકે મૂકો. તો fx ની કિંમતો કઈ મળે છે એનું ઓબ્ઝર્વેશન કરો. ધારો કે મેં 4.9 લીધા તો આ 14.9 મળ્યા, 4.99 લીધા તો 14.99 મળે. સપોઝ હું x ની કિંમત 5 થી મોટી નજીકની લઉં તો 5.01, તો આની કિંમત 15.01 મળે, અને x ની કિંમત જો 0.001 લઉં તો મને fx ની કિંમત આવી મળે. એ થોડીક મેં કિંમતો લીધી છે. તો તમે અહીંયાથી જોઈ શકો છો કે x ની કિંમત 5 થી નાની લઈએ તો એને આપણે કહીએ છીએ 5 ની ડાબી બાજુનો લક્ષ. 5 થી નાની નજીકની કિંમત લઈએ છીએ એટલે શું લખ્યું? લિમિટ x → 5 માઈનસ લિમિટ x → 5 માઈનસ આ લિમિટ આમ લખાય, લિમિટ x → 5 માઈનસ. એનો મતલબ કે x ની કિંમત 5 થી નાની, x → 5 માઈનસ તો મતલબ x ની કિંમત 5 થી નાની પણ નજીકની નાની. તો fx ની કિંમત લગભગ 15 જેવી પડે. આ લગભગની નિશાની કરે છે, લગભગ 14.9 14.99 એટલે લગભગ 15 જેવી મળે. પછી x ની મોટી નજીકની 5 થી મોટી કિંમત લીધી એટલે લિમિટ x → 5 પ્લસ લખ્યો. તો એ માટે પણ fx ની કિંમત તમને 15 થી નજીકની મોટી કિંમતો મળે છે. હવે આ બંને વસ્તુ તમે જુઓ કે લિમિટ x → 5 માઈનસ એનો મતલબ કે 5 નું ડાબી બાજુનું લક્ષ લઈએ તો પણ fx ની કિંમત લગભગ 15 ની નજીકની મળે છે, અને x → 5 પ્લસ fx લઈએ તો પણ fx ની કિંમત તમને 15 નજીકની મળે છે. એટલે આપણે લખીએ છીએ કે આ વિધેયનું લક્ષ લિમિટ x → 5 fx = 15. તમે આમ સીધું મૂકો તોય 15 દેખાય, x ની જગ્યાએ 5 મૂકો તો 5 + 10 એટલે 15 દેખાય. એટલે વાસ્તવમાં જે લક્ષ દ્વારા મળતી કિંમત છે ને લગભગ વેલ્યુ છે, એપ્રોક્સિમેટ વેલ્યુ છે, ચોક્કસ વેલ્યુ છે ને. આનો મતલબ શું થયો કે તમે x ની કિંમત 5 તરફ પણ લઈ જાઓ છો તેમ fx 15 તરફ જાય છે. અને આમ પણ વિચારી શકાય, જેમ x → 5 તેમ fx → 15. અને આ લક્ષ મળવું એટલે કે આ વિધેયના જમણા લક્ષ અને આ વિધેયના ડાબા લક્ષની કિંમત બંને મળતી હોય, સરખી મળતી હોય તો આ વિધેયનું લક્ષ મળી શકે. અને આ બે કિંમત મળે એટલું જ આ વિધેયનું લક્ષ મળે. એટલે જો ટૂંકમાં કહેવું હોય તો લિમિટ x → 5 પ્લસ fx = લિમિટ x → 5 માઈનસ fx. આ બંને આ જમણો લક્ષ તરીકે ઓળખીશું, આને ડાબા લક્ષ તરીકે ઓળખીશું. બંને અસ્તિત્વ ધરાવવા જોઈએ, બંને સમાન હોવા જોઈએ. જો આ બંને સમાન હોય ને જે ધારો કે આ બંનેની કિંમત મને અહીંયા 15 મળી છે તો તમે કહી શકો કે 5 આગળનું f નું લક્ષ 15 છે. તો લિમિટ x → 5 fx = 15 કહેવાય. એટલે ખાસ અગત્યનો મુદ્દો અહીંયા જોઈ શકો છો તમે કે કોઈ વિધેયનું જમણું લક્ષ અને ડાબું લક્ષ મળવું જોઈએ. આ ક્યારે કામ લાગશે? કોઈ વિધેય જો માનાંક વિધેય આપ્યું હોય કે પૂર્ણાંક ભાગ વિધેય આપ્યું હોય ત્યારે તમારે જમણું અને ડાબું લક્ષ અવશ્ય ચેક કરવું પડે. બહુપદી વિધેય છે એમાં ખાસ ચેક કરવાની જરૂર રહેતી નથી, કારણ કે ધારો કે હું એમાં x ની જગ્યાએ x → 5 આ સીધું લખું fx = x + 10, x ની જગ્યાએ 5 મૂકી દઉં તો સીધા 15 મળે. પણ જ્યારે પૂર્ણાંક ભાગ હોય વિધેય માનાંક વિધેય હોય ત્યારે જમણું અને ડાબું લક્ષ અવશ્ય શોધવું. બહુપદી વિધેયમાં નહીં શોધો તો ચાલે.
પણ આ બહુપદી વિધેય માટે પણ આપણે બતાવ્યું કે લિમિટ x ટેન્ડ્સ ટુ 5 પ્લસ એટલે કે જમણું લક્ષ, લિમિટ x ટેન્ડ્સ ટુ 5 માઇનસ એટલે કે ડાબું લક્ષ, બંને મળ્યા, બંને સરખા મળ્યા અને એ જે કિંમત મળી એ જ આ વિધેયનું લક્ષ થાય. એટલે આના ઉપરથી એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, કોઈ વિધેયનું લક્ષ મળવા માટે એ વિધેયનું ડાબું લક્ષ અને જમણું લક્ષ મળવું જોઈએ અને સમાન મળવું જોઈએ, અને જે સંખ્યા મળે તે જ આ વિધેયનું લક્ષ બને, એ આ કહેવા માંગે છે. હવે આપણે એક બીજો વિધેય તરીકે લીધું છે જે પરવલય શેપનો આનો આકાર આવે, આનો ગ્રાફ દોરો તો પરવલય આવે. fx = x² + x, તો x = 1 આગળનું લક્ષ શોધો. તો 1 આગળનું લક્ષ શોધવું હોય તો 1 થી નાની નજીકની કિંમતો લેવાની, 1 થી મોટી નજીકની કિંમતો લેવાની. તો 1 થી નાની નજીકની કિંમતો આપણે 0.10, 0.99, 0.999 અમે મૂકી. પછી તમે કેલ્ક્યુલેટરથી ગણતરી કરો એટલે આ તમને fx મળશે, x તરીકે આવી કિંમતો મૂકો. પછી 1 થી મોટી નજીકની નાની કિંમતો મૂકી, 1.01 મૂક્યા, 1.02 મૂક્યા, 1.03 મૂક્યા. તો તમે જોઈ શકો છો કે 1 થી નાની નજીકની કિંમતો લીધી તો fx ની કિંમતો તમને લગભગ 2 ની નજીકની મળે છે. 1 થી મોટી નજીકની કિંમતો લીધી તો પણ fx ની કિંમતો 2 ની નજીકની કિંમતો મળે છે. એટલે આનું જમણું લક્ષ અને ડાબું લક્ષ બંને લગભગ 2 જેટલું મળે છે. જમણું લક્ષ મળે છે, ડાબું લક્ષ મળે છે, એની કિંમત 2 જેટલી મળે છે, માટે વિધેયનું લક્ષ 2 થાય. અને તમે સીધું આમ લખો તોય ચાલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx એટલે કે x² + x એ બહુપદી છે, x ની જગ્યાએ 1 મૂકો તો પણ આ જવાબ તમારો 2 જ આવશે. પણ વાસ્તવમાં કહેવાનું મીનિંગ આ છે. તમે એનો ગ્રાફ દોરીને જુઓ તો પણ આ વસ્તુ સમજમાં આવશે. ધારો કે તમે અહીંયા મેં ગ્રાફ દોર્યો છે, y = કોઈ કિંમતો x ની લેવાની અને આ fx એટલે y સમજવાનો, અને x ની અલગ અલગ કિંમતો મૂકી અને y ની કિંમતો તમે ગ્રાફમાં મૂકતા જાઓ ને એ ગ્રાફ બનાવતા જશો કે આ શેપનો ગ્રાફ તમારો આવશે. હવે આમાં પણ તમે જોઈ શકો છો કે અહીંયા હું ધારો કે x તરીકે -1 લઉં તો -1 નો વર્ગ 1 અને -1 1 - 1 એટલે 0, એટલે કે -1 0 બિંદુ એટલે કે x અક્ષરે આ ગ્રાફ એ -1 0 બિંદુએ છેદશે, એ બતાવેલું છે. અને તમે x0 લો તો y એટલે કે fx એટલે કે y તમને 0 મળે છે, એટલે કે આ ગ્રાફ ઉગમ બિંદુમાંથી પસાર થતો હશે. હવે અહીંયા તમે જો કે x તરીકે તમે 1 લો તો y ની કિંમત તમને 2 મળે છે, એટલે 1 માટે મેં અહીંયા 2 ની કિંમત બતાવી છે. પછી -1 લો તો 0 મળે છે, 0 લો તો 0 મળે છે, અને આગળ તમે કિંમતો લેતા જશો x ની અલગ અલગ, એમ તમને y ની કિંમતો મળતી જશે. તો તમે આના ઉપરથી પણ જોઈ શકો છો કે 1 થી તમે નાની નજીકની કિંમતો લો, 1 થી મોટી નજીકની કિંમતો, આને આપણે સામીપ્ય તરીકે ઓળખીએ, નેબરહુડ કહેવાય, સામીપ્ય. 1 થી મોટી નજીકની, ધારો કે 1 છે, એનાથી મોટી નજીકની કિંમત એટલે 1 + ડેલ્ટા, ધારો કે ડેલ્ટા અંતરે 1 + ડેલ્ટા કોઈ કિંમત લીધી, અને 1 થી નાની નજીકની ડેલ્ટા અંતરે 1 - ડેલ્ટા કિંમત વિચારો. એનો મતલબ કે 1 ને સમાવતા સામીપ્યની વાત કરીએ છીએ અહીંયા આપણે, 1 - ડેલ્ટા થી 1 + ડેલ્ટા. જો 5 આગળનું લક્ષ શોધવું હોય તો 5 ને સમાવતા સામીપ્યની વાત કરીએ છીએ. જ્યારે અહીંયા 5 આવે તો 5 થી નજીકની મોટી કિંમત અને 5 થી નજીકની નાની કિંમતની વાત કરવાની હોય છે. આ ડેલ્ટા એ કોઈ ધન સંખ્યા તરીકે લેવામાં આવે છે, નાની, એટલે 5 - ડેલ્ટા અને 5 + ડેલ્ટા. એ જ રીતે અહીંયા 1 + ડેલ્ટા અને 1 - ડેલ્ટા તરીકે વિચારો અને આ વિધેયમાં મૂકો તો એની કિંમત લગભગ 2 જેટલી થાય. એ લક્ષ એ ચોક્કસ કિંમત નથી, એ લગભગ કિંમત છે. વાસ્તવમાં એ લક્ષ એ લગભગ કિંમત તરીકે લેવામાં આવે છે. હવે આપણે એ પણ જોયેલું કે fx = sin x નો ગ્રાફ આપણે દોરેલો પ્રકરણ 3 માં. હવે એમાં x = π/2 આગળનું લક્ષ શોધવાનું પૂછ્યું હોય તો આપણને સીધું મૂકીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 sin x sin π/2 એટલે કે કેટલી કિંમત થાય, 1 થાય. હવે આ આપણે સીધું મૂકીએ છીએ. વાસ્તવમાં આ લક્ષ મળવું એનો મતલબ કે π/2 આગળનું જમણું લક્ષ અને π/2 આગળનું ડાબું લક્ષ મળવું જોઈએ, અને બંનેની કિંમત લગભગ સરખી આવવી જોઈએ. તો તમે π/2 ની નજીકની નાની કિંમતમાં કરતા આપણે આ રેડિયન માપમાં હોય છે π/2. ત્યાં આ જે સૂત્ર છે રેડિયન માપ માટે છે, બરોબર? આ સૂત્ર આપણે રેડિયન માપ માટે છે. હવે π/2 - 0.1 લો તો તમે sin x બાજુ જો નેચરલ સાઈડમાં તો લગભગ આની કિંમત આટલી મળશે. π/2 - 0.01 લો તો આટલી કિંમત મળશે. એટલે લગભગ બંને નજીકની કિંમતો મળે છે, એટલે આપણે કહીએ છીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 sin x ની કિંમત પણ 1 થાય. બરોબર? આ રીતે આપણે
લક્ષને વિચારવાનું છે. કોઈ પણ વિધેયનું લક્ષ, ધારો કે આવા સાદા વિધેયો હોય કે ત્રિકોણમિતીય વિધેયો છે કે બહુપદી વિધેયો છે, તો તમે લક્ષની કિંમત સીધી મૂકી દો તો ચાલે. આ શું કહે છે? ટેન્સ ટુ x ટેન્સ ટુ π/2, એટલે π/2 તરફ જાઓ છો, π/2 થી નજીક આવીને અટકી જાઓ અથવા π/2 થી થોડા આગળ જાઓ તોય ચાલે. π/2 થી આગળ જવું એનો મતલબ કે π/2 થી મોટી કિંમત એટલે કે જમણું લક્ષ તરફ જાઓ છો, અને π/2 થી નાની કિંમત એટલે π/2 નું ડાબું લક્ષ, π/2 નું ડાબું લક્ષ. આપણે એટલે આટલું ખાસ ધ્યાન રાખવાનું, જમણું લક્ષ અને ડાબું લક્ષ મળવું જોઈએ, સમાન મળવું જોઈએ, તો જ આ વિધેયનું લક્ષ આ જે મળે લક્ષ એટલું થાય. બરોબર? આ ખાસ ધ્યાન રાખવાનું લક્ષ માટે. જ્યારે માનાંક અને બહુપદી વિધેયના દાખલા આવે ત્યારે જમણું અને ડાબું લક્ષ અવશ્ય ચેક કરવાનું રહેશે. તમે બહુપદી વિધેય કે ત્રિકોણમિતીય વિધેયમાં નહીં કરો તો ચાલશે, સીધું લક્ષ મૂકશો તો. કારણ કે માનાંક વિધેયનો ગ્રાફ છે પછી બદલાય છે, ખબર છે કે y, ધારો કે માનાંક વિધેયનો y માનાંક x નું ગ્રાફ આવો આવે, y માનાંક x - 1 નો ગ્રાફ દોરવો હોય તો 1 0 માંથી આમ પાસ થાય 1 0, બે કિરણોનો યોગગણ છે. અહીંયાથી તમારે આની કિંમતોમાં ફેરફાર આવે ને અહીંયાથી મોટો ડ્રાસ્ટિક ચેન્જ આવે, એટલા માટે એ વખતે તમારે ચેક કરવાનું જ્યારે જમણું અને ડાબું લક્ષ માનાંક અને પૂર્ણાંક ભાગ આવે ત્યારે આપણે કેટલાક દાખલા એના પણ લઈશું. હવે બીજું છે કે આના ઉપરથી એક બીજી વસ્તુ તારવીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx બરાબર 1/x હોય તો એ લક્ષ એની કિંમત લગભગ કેટલી થાય એના વિશે વિચારીએ. એક બીજો ઉદાહરણ લઈએ. આપણે વ્યાખ્યા યાદ નથી રાખવાની, આ દાખલા સોલ્વ કરી અને એના ઉપરથી વ્યાખ્યા બની જ છે, આ દાખલા ઉપરથી જ બની છે. હવે સપોઝ તમે તમારા ચોપડીમાં જોઈ શકો છો કે fx બરાબર 1/x² નો વિચાર કરો અને એમાં પૂછ્યું છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx શોધીએ. એને શું કીધું? લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx શોધીએ. x ની કિંમત ધન લેવાની પાછી કીધી છે, એ આપણને અહીંયા કીધેલું છે, તો એ કિંમત ક્યાં જાય એ જ વિચારો છો. આપણે આમ સામાન્ય રીતે વિચારીએ કે હું જો x ધન લઉં, fx બરાબર મારું વિધેય 1/x² હોય તો x બરાબર અહીંયા 0 આગળ દઉં, લક્ષ આપણને ચેક કરવાનું કીધું છે, એટલે કે જે 0 આગળનું લક્ષ શોધો, આગળનું લક્ષ શોધો. એનો મતલબ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx આપણને કેટલા મળે એ પૂછ્યો છે પ્રશ્ન. આમ સામાન્ય રીતે વાત કરીએ તો અહીંયા x greater than 0 એટલે કે વાસ્તવમાં એનો ટાર્ગેટ છે જમણું લક્ષ શોધવાનું. x ની કિંમત 0 થી મોટી નજીકની કિંમતો લેતા જાઓ અને fx માં x માં મૂકતા જાઓ અને fx તમે કેવું મળે છે જુઓ. 0 થી નાની નજીકની મોટી કિંમત મૂકો, ધારો કે 0.1 મૂકો, 0.01 મૂકો, 0.001 મૂકો, 0.0001 મૂકો, અહીંયા મૂકો. એટલે આમાં મૂકો f 0.1 એટલે 1/0.1 નો સ્ક્વેર, એટલે તમે જોઈ શકો છો આ કેટલો આવે 0.01 આવે. બરોબર? એટલે આને શું લખાય 1/100 એટલે 100 ઉપર જાય ત્યાંની કિંમત 100 જેવું. બરોબર? આની કિંમત 1/0.01 નો સ્ક્વેર કરશો એટલે શું થશે? 0.01 નો સ્ક્વેર એટલે 0.001 એટલે 1/10000, તો આની કિંમત 10000 થાય. આ રીતે આગળ આની કિંમતો વધતી જશે અને તમે જોઈ શકો છો કે જેમ તમે x ની કિંમત 0 થી નાની નજીકની કિંમતો મોટી, 0 થી નાની નજીકમાં પણ મોટી કિંમતો લેતા જાઓ ત્યારે તમે આ જે fx છે એની કિંમત મોટી ને મોટી થતી જશે, એટલે કે fx ઇન્ફિનિટી તરફ જતા જશે, +∞ તરફ આની કિંમત જતી જશે. અને તમે આમાં x ધન લેશો કે ઋણ લેશો, કારણ કે નીચે તો fx નો વર્ગ છે, અહીંયા 1/x નો વર્ગ છે એટલે x ઋણ લેશો તો વર્ગ થઈને તો ધન જ થવાનો. ધારો કે હું અહીંયા -0.1 લઉં તોય મારો જવાબ તો આ જ આવવાનો, -0.01 લઉં તોય આ જવાબ આપવાનો. એ રીતે તમે વિચારો તો તમે અહીંયા આ જે છે લક્ષ તમને એવું કહી શકો કે અહીંયા ધન લેવાની જરૂર છે જ નહીં, ઋણ લો તોય તમને fx ની કિંમત ઇન્ફિનિટી સુધીની મળતી જશે. એટલે તમે કહી શકો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx +∞. ધન
ધન સંખ્યા મોટી ધન સંખ્યાઓ મળતી જશે, બરોબર. એટલે તમે આના માટે આવું કહી શકો. આમાંથી તમે x ની કિંમત 0 ની નજીકની નાની કિંમતો મૂકતા જાઓ તોય તમારી કિંમત તો નીચેની કિંમત, કારણ કે ઋણ લેશો તો એ વર્ગ થઈને ધન કિંમત થવાની. એટલે તમે આના માટે આવું કહી શકો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx તો 1/x² હોય તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1/x² ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઇન્ફિનિટી તરફ જાય. પ્લસ ઇન્ફિનિટીને ઘણી વખત આમ પણ લખવામાં આવે છે પ્લસ ઇન્ફિનિટી, અને ઉપર લખો તો પણ ચાલે, બરોબર. પ્લસ ઇન્ફિનિટી તરફ જાય છે એનો મતલબ કે x તમારો 0 પ્લસ 0 થી મોટી નજીકની કિંમતો લો, એનો મતલબ થયો કે અહીંયા જો ધન આપ્યું છે તો ધન માટે વાત કરીએ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ then fx ટેન્ડ્સ ટુ પ્લસ ઇન્ફિનિટી તરફ જાય છે, બરોબર. આ રીતે આપણે આના માટે કહી શકીએ. હવે એક બીજું પણ આના માટે એક ઉદાહરણ લઈએ અને એની વાત પણ કરીએ કે ધારો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx છે અને fx ના 3 ભાગ પાડ્યા હોય. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 આપણને fx શોધવાનું કીધું છે, પણ જે અહીંયા fx છે અત્યાર સુધી જોયું કે fx એક જ રીતે વ્યાખ્યાયિત થયેલો હોય, પણ અહીંયા એને 3 રીતે વ્યાખ્યાયિત કરીને આપ્યો છે. સપોઝ fx ની કિંમત x - 2 છે, 0 છે અને x + 2 છે. હવે x - 2 ક્યારે છે કે x ની કિંમત ઋણ લો તો x0 લો તો અને x > 0 લો તો fx ની કિંમત x + 2 જેટલી છે એવું કહેવા માંગે છે. હવે આનો મતલબ થયો કે અહીંયા આખો જે છે x ટેન્ડ્સ ટુ 0 શોધવાનું કીધું છે fx, તો 0 થી નાની નજીકની કિંમતો આ ધારો કે આ 0 છે, આપણો 0 થી નાની નજીકની કિંમતો લેતા જાઓ, 0 થી મોટી નજીકની કિંમતો લેતા જાઓ, તો આ બાજુના લક્ષને જ્યાં ડાબું લક્ષને આ બાજુના લક્ષને તમે જમણું લક્ષ કહો છો, અને 0 આગળ એની કિંમત એક્ઝેક્ટ 0 આપેલી છે, બરોબર. આની કિંમત 0 આપી છે. તો એમ પૂછ્યું છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 તમારો fx શું થાય એ આપણો પ્રશ્ન છે. તો આવા વખતે જે વિધેયનું લક્ષ શોધવાનું છે, 0 આગળનું લક્ષ શોધવાનું છે, તો 0 આગળનું ડાબું લક્ષ શોધીએ આપણે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx શોધવાનું, અને લિમિટ જ્યારે વિધેય આ રીતે બે કે ત્રણ રીતે વ્યાખ્યાયિત થઈ આપ્યું હોય, ભલે બહુપદી સ્વરૂપમાં હોય તો પણ એનું જમણું અને ડાબું લક્ષ અવશ્ય શોધવું, અને લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx બંને શોધવાના, ડાબું લક્ષ અને જમણું લક્ષ બંને. હવે અહીંયા જુઓ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 એનો મતલબ કે x ની કિંમત 0 થી નાની, તો એના માટે તમને fx આપ્યો છે x - 2, અહીંયા x - 2, અને અહીંયા આપ્યો છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 નો મતલબ કે x > 0, 0 થી0 થી મોટી નજીકની નાની મોટી કિંમત, તો એના માટે તમને fx આપ્યો છે x + 2. હવે અહીંયા જો હું સીધું લક્ષ મૂકું 0 એટલે કે તમે આ વિધેયમાં મૂકી પણ જુઓ અને એની કિંમતો કાઢશો તો તમને આઈડિયા આવી જશે x ને fx. ચલો આપણે 0 થી મોટી નજીકની અને 0 થી નાની નજીકની કિંમતો થોડીક વિચારીએ. 0 થી નાની નજીકની ઋણ કિંમત એટલે 0 થી નાની એટલે કે નજીકની કિંમત તો ઋણ કિંમત આવે. ધારો કે માઈનસ મેં 0.01 લીધા તો fx મારે કેવા લેવાના x - 2 <0 લીધા છે x તરીકે, તો fx મારે x - 2 લેવાના. તો આમાં તમે x ની કિંમત -0.1 મૂકશો તો આ આવશે -2.1. જુઓ -0.1 -2 એટલે -2.1. પછી ઋણ કિંમતોમાં 0 થી નાની નજીકની જો કિંમત લઉં -0.01 અને આમાં મૂકો તો એ -2.01 આવશે. -0.001 મૂકો તો -2.001 આવશે. અને તમને 0 થી મોટી નજીકની કિંમતો અહીંયા મૂકતા જાઓ. ધારો કે હું 0.1 મૂકો, અહીંયા મૂકો તો 2.1, પછી 0.01 મૂકો તો 2.01, 0.001 મૂકો તો 2.01, એવી કિંમતો તમને મળતી જશે. તો તમે અહીંયાથી સ્પષ્ટ જોઈ શકો છો કે હું 0 થી નાની નજીકની કિંમતો લેતી જાઉં છું તો મારી fx ની કિંમત -2 થી નજીકની કિંમત મળે છે, તો આ -2. અને 0 થી મોટી નજીકની ધન કિંમતો લેતા જઈએ છીએ તો મને fx એટલે કે આની કિંમત કેટલી મળે છે? 2 ની નજીકની કિંમત મળે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ વિધેય માટે જમણું લક્ષ 2 આવ્યું
ડાબું લક્ષ -2 આવ્યું, બંને લક્ષ અલગ અલગ આવ્યા એટલે આ વિધેયનું 0 આગળનું લક્ષ, અને પાછું એણે શું કીધું છે કે લિમિટ x ની કિંમત જો 0 હોય તો લિમિટ x → 0 fx બરાબર તો એને 0 આપ્યો છે. તેનો મતલબ કે આ વિધેયનું જમણું લક્ષ ને ડાબું લક્ષ મળે છે ખરું, પણ બંને કેવા મળે છે? અલગ અલગ મળે છે. માટે આ વિધેયનું 0 આગળનું લક્ષ વ્યાખ્યાયિત થશે નહીં. એટલે આ ટાઈપના દાખલા માટે તમારે આ રીતે વિચારવાનું થશે. તો આ લિમિટ x → 0 fx તો મળ્યા, અને લિમિટ x → 0 fx પણ મળ્યા, પણ બંને કેવા મળ્યા? અલગ અલગ. માટે વિધેય લિમિટ x → 0 fx અસ્તિત્વ ધરાવશે નહીં એવું કહી શકાય. એટલે વિધેય જો આ રીતે વ્યાખ્યાયિત થયેલું હોય તો પણ વિધેયનું જમણું અને ડાબું લક્ષ અલગ અલગ મળતું હોવાથી વિધેયનું લક્ષ મળે નહીં. હવે એના માટે તમને કેટલાક ઉદાહરણો પણ ચોપડીમાં આપ્યા છે, જોજો મેં થોડાક લીધા છે જે મને યોગ્ય લાગે, 2-3 અલગ અલગ ટાઈપના, એટલે આપણે એમાં કામ કર્યું. પછી તમે આમ સિમ્પલ વિચારો, ધારો કે મેં આ ઉદાહરણ લીધું હતું તો તમે એમ વિચારો કે આની જગ્યાએ ધારો કે મેં આવું લીધું હોત તો શું થાય? ચલો લિમિટ x → કશું શરત નથી આપીને fx બરાબર 1/x આપ્યા હોય અને એમ કીધું હોય કે આ વિધેયનું 0 આગળનું લક્ષ ચકાસો, તો 0 ની નજીકની મોટી કિંમતો લેતા જવાનું, 0 ની નજીકની નાની કિંમત, 0 ની નાની નજીકની મોટી કિંમતો તો લઈ લીધેલી છે એટલે આપણે એની વાત નહીં કરીએ. તો તમે જોઈ શકો છો 0 થી મોટી નજીકની કિંમતો લેતા જઈએ તો +∞ તરફ તમે જાઓ છો, 0 થી નાની નજીકની કિંમત લેતા જાઓ તો શું થશે? -100 થશે. માઈનસ જો 1/1 -0.1 એટલે આ શું થશે? અહીંયા તમે અહીંયા કરશો તો -10 આવશે, -0.01 લો તો 100 આવશે, એટલે આ કહેવાશે -1/10. તો 10 ઉપર જાય, 10/-1 એટલે -10 થશે. અને આની કિંમત માઈનસ આટલા લેતા જાઓ તો આ થશે, -0.01 લો તો -1000 થશે. અહીંયા પણ એ જ રીતે 10, 100 અને 1000 એવી કિંમતો થશે. તમે 0 થી મોટી નજીકની કિંમતો લેતા જાઓ તો તમે ઇન્ફિનિટી તરફ જાઓ છો, +∞ તરફ, અને 0 થી નાની નજીકની કિંમતો લેતા જાઓ તો -∞ તરફ જાઓ છો. એનો મતલબ થયો કે લિમિટ x → 0 fx લિમિટ x → 0 fx. fx એટલે આપણે 1/x લીધા છે તો આની કિંમત +∞ થાય, અને લિમિટ x → 0 fx લિમિટ x → 0 fx એટલે 1/x, અને x ની કિંમત 0 થી નાની નજીકની કિંમત લેતા જાઓ તો -∞ તરફ તમે જતા જાઓ છો. એટલે આનો ઉપયોગ તમે ઘણી વખત લક્ષના દાખલામાં કરશો, અને આ બંને લક્ષ અલગ અલગ મળે છે એટલે 0 આગળનું લક્ષ આ વિધેયનું વ્યાખ્યાયિત થશે નહીં. બરાબર, આવું આપણે કહી શકીએ. પછી કેટલાક લક્ષના ગુણધર્મો, સામાન્ય ગુણધર્મો છે એની આપણે વાત કરવાની છે કે લક્ષના કેટલાક ગુણધર્મો જેનો આપણે દાખલામાં ઉપયોગ કરશું. કેટલાક ગુણધર્મો જોઈએ. લક્ષ વસ્તુ શું છે આના ઉપરથી સમજાવવી જોઈએ. બરાબર, કેવા વિધેયના લક્ષ મળે ને કેવા વિધેયના લક્ષ ન મળે અથવા વ્યાખ્યાયિત ન થાય એ આવડત હોવી જોઈએ. આના ઉપરથી એટલા જ માટે આપણે કેટલાક એક્ઝામ્પલ લીધેલા હતા. બરોબર, હવે તમે આમાં કેટલાક માટે ગ્રાફથી પણ કહી શકો. ધારો કે હું આનો ગ્રાફ દોરું, આ દાખલાનો ગ્રાફ દોરું તો જુઓ x ની કિંમત 0 થી નાની લેતા જાઓ એટલે કે x ની કિંમત તમે ઋણ લો છો તો fx તમને -2 ની નજીક મળતો જાય. -2 નહીં મળે પણ -2 ની નજીકનો મળતો જાય. -2 તો ક્યારે મળે? x0 લો તો મળે. આ -2 વાપરો, -2 નહીં મળે પણ x ની કિંમત 0 થી નાની નજીકની લેતા જાઓ ત્યારે તમારો fx જે છે એ -2 થી નજીક આમ જતો જશે. અને 0 આગળ તો આ 0 આપેલું છે, અને x ની કિંમત 0 થી મોટી લેતા જાઓ તેમ fx 2 તરફ જતો જાય. તો આ આપણો 2fx એટલે કે y આ 2 તરફ. આ ધારો કે અહીંયા બહુ નાના ભાગ પાડે, ધારો કે આટલે 1 છે તો 0.1 પછી અહીંયા 0.001 એ રીતે લેતા જાઓ તો આનો ગ્રાફ તમારો 2 ની નજીક તમને મળતો જાય છે. બરોબર, અહીંયા નજીક નાની કિંમતો લેતા જાઓ 0 થી નજીકમાં ત્યારે તમારો 2 તરફ જતા જાઓ છો એમ કહી શકો.
હવે લક્ષના કેટલાક ગુણધર્મો જોઈએ. ગુણધર્મોની વાત કરવાની છે. ગુણધર્મો. પહેલો ગુણધર્મ જોઈએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ a. કોઈ બે વિધેયો છે fx અને gx, એમનો સરવાળો છે, તો સરવાળાને પણ તમે લક્ષ અલગ અલગ આપી શકો છો. લિમિટ x ટેન્ડ્સ ટુ a fx પ્લસ gx. લિમિટ x ટેન્ડ્સ ટુ a gx. આની સાથે જ બાદબાકી પણ લઈ લઈએ. બાદબાકી હોય તોય અલગ આપી શકો, અને જો ગુણાકાર હોય ઇન્ટુ હોય તો તમે અલગ અલગ આપી શકો છો. અને સપોઝ ભાગાકાર છે, લિમિટ x ટેન્ડ્સ ટુ a fx upon gx, તો ભાગાકારમાં પણ અલગ અલગ લિમિટ અપાય છે. આ પણ આ લક્ષનો ગુણધર્મ છે. લક્ષ એટલે લિમિટ કહેવાય છે, એટલે ભાગાકારમાં પણ તમે લક્ષ અલગ અલગ આપી શકો છો. પછી ધારો કે કોઈ વિધેય છે fx એ કોઈ સંખ્યા k વડે ગુણાયેલું છે, તો k અચળ તરીકે બહાર કાઢી અને વિધેયને તમે અલગ લિમિટ આપી શકો છો. આ પણ એનો ગુણધર્મ છે. બરાબર. આ કેટલાક ગુણધર્મો છે એ આપણે ધ્યાનમાં રાખશું. અને જે દાખલા છે ઉદાહરણના, એ પણ આપણે આમાંથી કેટલાક ઉદાહરણના દાખલા પણ કરી શકીએ છીએ, અને કેટલાક સૂત્રો આપણે યાદ રાખવાના છે. પછી સ્વાધ્યાય 13.1 ઉપર આવવાનું છે. બરાબર. એટલે આવતી વખતે આપણે કેટલાક ઉદાહરણના દાખલા જોઈશું, કેટલાક સૂત્રો જોઈશું, પછી 13.1 ના દાખલા ઉપર જવાય છે.